2024 જ આપી હતી. હા જો આમાં કેવું હોય, આપણે યુનિવર્સિટી સિક્કિમ બોર્ડ હા. એટલે એક પ્રકારનું ઓપન બોર્ડ છે કે તમે 10માની ને 12માની પરીક્ષા આપો, પાસ ના થાવ તો અહીંયાથી પરીક્ષા આપી આગળ તારે ડિપ્લોમા છે, ITI છે, 11-12 છે, કોઈ બી તમે કરી શકો આના બેઝ ઉપર. બરોબર. આપણે BOSSC સિક્કિમ બોર્ડ આવે, બરોબર, સિક્કિમ બોર્ડ આવે કે જેમાં 100% પાસની ગેરંટી આવે. ખાલી 5 દિવસ તમારે અહીંયા એક્ઝામ માટે આવવાનું હોય. અચ્છા. બરોબર. 5 દિવસ અહીંયા જ અમારી સામે અમે એક્ઝામ આપીએ. અત્યારે એપ્રિલની પરીક્ષા ચાલે છે. હવે તમે જે ફોર્મ ભરવાનું છે ઓક્ટોબર મહિનાનું છે. ઓક્ટોબરમાં છે. હા, એ અત્યારે ફોર્મ ભરવા પડે. આ 15 તારીખ છેલ્લી છે. આ 15 જેવું આ રિઝલ્ટ આવશે 10મા 12માનું એટલે ફી 10 ગણી વધી જાય. કારણ કે બધા પરીક્ષામાં જે ફેલ થયા હોય તો 2025માં જ આપશે, ઓક્ટોબરમાં એપ્રિલમાં આપ્યું એટલે. બરોબર. ઓક્ટોબરનું અત્યારે ફોર્મ ભરાય છે. 15 તારીખ છેલ્લી છે, 15/5. 15/5. 100% પાસની ગેરંટી આવે. 55 થી 70ની વચ્ચે પર્સન્ટેજ આવે. અહીંથી જ એક્ઝામ હા, આપવાની. અહીંયાથી જ અમે સામે બેસાડીને તમને બધું જ એને લખાઈ. ખાલી એને તમારે 3 કલાક માટે મોકલવાનું. ઓપન બોર્ડની એક્ઝામ કહેવાય એક પ્રકારની. બરાબર. હવે આમાં એવું છે કે એટલે total- હા. ખોટું હા, ના હા, લગાડતા. હા. એટલે આ તમે 100% મને આપો ના નહીં, પણ કાલ ઉઠીને કંઈ તકલીફ ના થાય ને ના છોકરાને થાય ને. અત્યારે 300 છોકરાઓ પરીક્ષા આપે છે લીગલી. લીગલી જો એક પ્રકારનું બોર્ડ છે આ. અચ્છા. કે જે તમે 10મા 12માની ગુજરાતમાં એણે 2 વખત 3 વખત પરીક્ષા આપી હોય, પાસ ના થયું હોય તો ભણવાનું તો ત્યાં છોકરું સ્ટોપ કરી દે. હા 100%. એની જગ્યાએ તમે ભણવાનું ચાલુ રાખો એવી રીતે. નહીં ચલો જે તમારી ફીસ હોય આપણે કરી દઈએ ના નથી, હમ. પણ પછી આવું પાસ કરી લીધું તો સર્ટી તો તમારું નાનું મળવાનું ને BOSSC નું મળે ને. ડાયરેક્ટ સરકારી સર્ટી. ગવર્મેન્ટનું છે ને. ગવર્મેન્ટ જ દે ને પરીક્ષા. આપણે બોર્ડ અલગ પડે. સમજો ને હા, સમજાય હું તમને સમજાવું એ જ કહું છું. આ લિવિંગ સર્ટી છે હા. અને આ તમારું 10માનું રિઝલ્ટ છે. બરાબર. આ ઓપન બોર્ડ. ઓપન બોર્ડ એટલે કે શું કે ગવર્મેન્ટ જે ભણે નહીં આગળ એ લોકો માટે કાઢ્યું હોય. પરીક્ષા બી એ લોકો જ લે. આ સ્કેન કરો એટલે જેનું રિઝલ્ટ છે એ દેખાય. આપણું પોતાનું નથી. કોમ્પ્યુટર ક્લાસ કે સ્કૂલ નથી કે તમે પૈસા ભર્યા, સ્કૂલ ખોલી દીધી, તમે જ પરીક્ષા લો, તમે જ રિઝલ્ટ આપો. એ વસ્તુ નથી. આખી આ બોર્ડની પ્રોસેસ હોય. જેવી રીતના ગુજરાત બોર્ડની ઓનલાઈન પરીક્ષામાં રિઝલ્ટ. હા, ઓનલાઈન બી દેખાય. હોલ ટિકિટ આવે ને એવી રીતના હોલ ટિકિટ બી આવે. એક્ઝામ બી પ્રોપર જ આપવાની હોય. વસ્તુ એ છે કે તમે ગુજરાતમાં રહો છો તો ગુજરાત બોર્ડનું ભણો. આજે તમે બીજી જગ્યાએ તમે શિફ્ટ થાવ, મહારાષ્ટ્ર હોય કે ગમે ત્યાં હોય તો તમે ત્યાં ગુજરાત બોર્ડમાંથી તો એક્ઝામ આપવાના નથી. ક્યાંના બોર્ડની આપશો? મહારાષ્ટ્ર બોર્ડની આપશો. બધી જગ્યાએ વેલિડ છે. એવી રીતના આ સિક્કિમ બોર્ડ છે. આ રિઝલ્ટ છે અને આ લિવિંગ સર્ટ છે. 2 વસ્તુ તમને મળે. આની ઉપર લોકો વિદેશ બી જાય છે, પોલીસની ભરતીમાં બી ચાલે છે, આંગણવાડીમાં બી ચાલે છે, બધી જગ્યાએ ચાલે છે. બરાબર. અને શું તમારી ફીસ છે? આમાં 28,000 રૂપિયા ફીસ હોય. અચ્છા. હા, કે જેમાં 28,000માંથી છે ને તમારે આધાર પેલું હોય ને એટલે તમારે એમાં 1,000 રૂપિયા ઓછા થાય. હોલ ટિકિટ પેલું હોય ને આવકનો દાખલો અત્યારે તો હોય જ છે બધા જોડે. આવકનો દાખલો બતાવો ને હું ટેન્શનમાં મેડમ એ જ છે. મને કેવું મને તમે 2 વખત મને એક જ માણસ એડ્રેસ મને કે આ જો છોકરાઓને પણ તો મેં કીધું એમ કેમ પાસ કરે એમ એટલે હું નહોતો આવતો. ફરીથી મને કાલે ભાઈ મળ્યા મને કે તમે જાઓ. એમને આપી હશે અહીંયાથી પરીક્ષા. એમને કોઈ છોકરાએ કોઈ એમ બોલ્યો કે મને મારો કાકાનો છોકરો કે મેં મારા છોકરાએ બોલ્યો ખરી પણ મેં ધ્યાન ના દીધું. મેં આજે એ છોકરાને મળી હશે, આગળ એ ભણતો હશે ત્યારે જ કીધું હશે ને. જો હવે આમાં કેવું છે, 28,000 ટોટલ ફીસ છે. આવકનો દાખલો કરો તો ટોટલ ફીસ 27,000 થાય. અત્યારે 7,000 ભરી એડમિશન લઈ લેવાનું. પછી દર મહિને તમે 3500 ભરો કે 3,000 ભરો એ તમારી ઉપર છે. ઓક્ટોબર મહિનામાં તમારે પરીક્ષા આપવા માટે 5 દિવસ છોકરાઓને અહીંયા મોકલવા. જો અત્યારે એપ્રિલની પરીક્ષા ચાલે છે. આટલા બધા છોકરા, આ બધા છોકરા 10માંથી લઈને 12માના બધા જ આવે છોકરા. આ વસ્તુ છે એક પ્રકારની. કેવું હોય કે હવે તમને જેણે કીધું ભલે વાયા કીધું, પણ જ્યારે એણે કર્યું હશે, એને એડમિશન મળ્યું હશે પછી ને એણે તમને કીધું હશે. બધી જગ્યાએ વેલિડ છે. મને બીક હતી. ધ્યાન દીધું ને તમારે કરાવવાનું શું છે એને ઇન્ફોર્મેશન? એને મારા કારખાનામાં જોબ અપાવી છે. બરાબર છે. ખાલી 10મું પાસનું સપનું છે તો બસ આ રિઝલ્ટ કાપી છે એની માટે. 10મું કરી દેવાનું. 10માની પરીક્ષા આપો. 1.5 વર્ષ ઓટોમોબાઈલમાં નાખો એટલે 10 પાસ માંગે છે. હા ચાલો. બધે લાગે છે. કુબેરનગર મોટામાં મોટી છે.
આઈડિયા કોલેજ ત્યાં છોકરાઓ ભણે છે, મોનાર્ક છે, સિલ્વર ઓક છે, ગુજરાત કોલેજ છે, ત્યાં બધાના છોકરાઓ કોલેજ અત્યારે કરે છે. આઈટીથી લઈને બીફાર્મથી લઈને બધું જ ભણે છે. આ રિઝલ્ટ ઉપર છે. અત્યારે છોકરાએ લીધું રાય યુનિવર્સિટીમાં બીફાર્મમાં એડમિશન. નંબર આપી દો. અરે યાર આ કાગળ જ આપી દઉં એટલે તમારે બીજી જગ્યાએ ક્યાંય કરવું હોય ને બરોબર. આ મારો નંબર છે, નૈના મેડમ મારું નામ છે. આ જે છે આ બોર્ડનું નામ છે કે જેને શું કહેવાય OSSC સિક્કી બોર્ડ. ગૂગલ ઉપર નાખજો બધું આવી જશે. એટલે તમારે ક્યાંય એને પૂછવાની બી જરૂર નથી, ગૂગલને પૂછી લેજો. જેની ગણતરી રાખવાની બેટા. બાબા કારણ કે છે શું કે હાંચી રાખી બેટા. પપ્પાને કહેજો 8,000ની ગણતરી રાખે. આધાર બધું આવકનો દાખલો તો 1,000 રૂપિયા પ્લસ માઇનસ થઈ જાય. 27,000 તમારું થઈ જાય. એક સાથે ભરો બરોબર તો 25,000. એક સાથે ભરો તો 25,000. કેટલે કેટલે ભરો તો 27,000. એક સાથે ભરો તો 2,000નો ફરક છે. હવે બધાની પરિસ્થિતિ સરખી ના 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 એટલે બે ઓપ્શન આપણે ભરવાનું. આ તો હું ધ્યાન દેતો હતો પણ છોકરો પણ મને બાનો મારો ભાઈ છે, હું બોલાવતો નથી. આ છોકરો બિચારો આવે મારે ગુંજાઈને મારી પાસે આવ્યો તો ચાલ મેં કીધું મારો ભત્રી જો ને ઓટોમોબાઈલ કરાવવાનું કરે કશું ફરક તો નહીં. એ મારું કામ અલગ છે, એનું કામ અલગ છે. બરાબર હું બોલાવતો નથી, મારે સંબંધ છે નહીં. સગવડો બધો છે. હવે એને પહેલેથી જ છે ને પપ્પા એને કાઢી મૂક્યો હતો. મને અવળા ધંધા ને આપણે સીધી લાઈન ચલાવવાવાળામાં, આપણે મહેનતથી હા, કમાવાવાળામાં. એ તો છે. જો આમાં એવું છે ને કે 10મું પાસ આપણી જોડે આજની જનરેશનમાં જોઈએ. ના જોઈએ. પૈસા તો આજે છે કાલે છે કમાતો. જે ઉંમર વધારે 10મું પાસ જોઈએ જોઈએ. મેં પોતે મેં બે ડબલ ટ્રાયમાં પછી હું પાસ થયો. જો પાસ ફર્સ્ટ ટ્રાયલ એવું થાય છે પણ બધાને બીજું સરખી ના હોય. પણ એટલું અત્યારની જનરેશનમાં એટલું ખબર હોય કે 10 વાર આપણે પાસ હોવા જોઈએ. હા કારણ કે આજનો જમાનો ક્યાં છે આપણે કશું ના કરી શકતા. 10માના બેઝિક વાંચ્યા તો ટીચર પર તો કોઈ બી કરે કાલે કોઈ બી કંપનીમાં નાખો લાગીશ પાછળ બી તારા પર કરતું એ અત્યારે એકલો છું. પછી તો ફેમિલી યાદ થાય કશું નહીં થાય 20-25 યાદ નહીં થાય છે. કશું પિક્ચર જ જોઈ લો. અવાજ યાદ રાખું તો મારી પાસે ભેગા નથી થતા. ભાઈબંધો જોડે બેસો બીજા ખાવા ખાવા 300 રૂપિયાનું વિચાર કરો. આપણો પર્સનલ કેટલો ખર્ચો છે નથી કમાવતા તોય એ વસ્તુ વિચારો. સારું કે અત્યારના જનરેશનના છોકરાને કેવું બધી આદત હોય, આ છોકરાને કોઈ આદત નહીં. નહીં દાણાદાર ખાવાની એ સારું જ મારે. રાખો છો તમે જ. ના ના રહેશે ને પપ્પા પાસે. આપણે બધું એને કંઈ લાવું કરવું હોય આપણે મને ફોન કરે આવજો ને કે એટલે આપણે લાગણી પહેલેથી. પરંતુ તો મેં લગ્ન કર્યા નથી એટલે આપણે પહેલેથી લાગણી. મેં તમે ફરીથી પૂછું છું આ વસ્તુ કાલ ચલો હું તમને પૈસા ભરવી ખામટા જ ભરી દઉં બરાબર ગમે ત્યાંથી લઈને બરાબર. પણ મને તો 2,000નો ફાયદો છે, હું 2,000નો ફાયદો છું. હું ટુકડે ટુકડે ભરું, ભરવાનો તો છે પહેલાંય ભરું પછી ભરું. જો વિશ્વાસ રાખીને હશે તમારે 10 પાસ રિઝલ્ટ બની જશે. એની બેઝ ઉપર તમને ગમે ત્યાં તમારે નર્સિંગ કરાવવું હોય કે કંઈ બી કરાવવું હોય થઈ જશે. નહીં એવું નહીં બેન હું તો પાસ કરાય તો બધી વાત છે. હું છોકરાને ક્યાંક કાલ ઉઠીને મોકલું પણ કાલ ઉઠીને પછી એ ક્યાંક કાઢે ને ક્યાં વસ્તુ આમ છે આમ છે. બધી જગ્યાએ ચાલે. એટલે તો કહું છું તમે પેલા ગૂગલ ઉપર સર્ચ હા હા એ મોકલું. જોઈ લો તમારા જોડે જે આખો એ મારી જોડે એક આવું થઈ ચૂક્યું છે બરાબર. પૈસા લીધા મેં કરી 1,000 રૂપિયા દીધા છે અને પછી છે ને મને ગોળ 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 ફેરવા. આમાં તો જો પ્રોપર આવી હોલ ટિકિટ આવશે. હોલ ટિકિટ આવે છોકરાનો આ નંબર આવે આ નંબર નાખીને તમારે ડાયરેક્ટ જોવાનું. ઓનલાઈન જ દેખાય ઓનલાઈન જ ગમે તે ખૂણે બેઠા પર તમને દેખાય. તમને ગમે તે ઇન્ટરવ્યૂ માટે બેઠો હોય કે આપણી એસએસસીની માટે છે રિઝલ્ટ જુએ એ લોકો પહેલાં ઓનલાઈન જોઈએ આવી રીતે આખું નાખે તો આપણને લાગે હા એટલે જ ને આવી રીતના તમે યુએસએસસી નાખો યુએસએસસી સ્ટુડન્ટ 29 આ તમે કરો ને સિક્યોર
એટલે આ નંબર આવે રજિસ્ટ્રેશન જે આ છે અચ્છા આ અને વનડે નાખો ડાયરેક્ટ એની આખી ડિટેલ ખુલી જાય. બધું જ આવી જાય કે એને કયા વર્ષે ક્યારે ને કઈ તારીખે રિઝલ્ટ લીધું છે બધું આવી જાય આ વસ્તુ. ઓકે ભલે મેડમ, હું તમને 4-5 દિવસ આપું, તમને ફોન કર્યા તમારા નંબર પર પછી ડાયરેક્ટ. તમારી જોડે છે ને 10 તારીખ છે અચ્છા. આવતા મહિનાની. વિચારી લો કરી લો પછી ભલે તમે મોડું 10 તારીખ સુધી તમારા જોડે ટાઈમ છે. ઓકે મેડમ, પછી જ્યાં સુધી પેલું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી તમારા ટાઈમ છે. ધન્યવાદ.